શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સુદેવના મંદિર આગળ મશરૂના ચાકડા પર વિરાજમાન હતા અને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રહેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રહેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણને હાથમાં રાખડીઓ બાંધી હતી એટલું સમજાય એમ છે, બાકી તો બધું જરકસી શેલું ને આસમાની રંગનો રહેટો ને ખબર પડે, રાખડીઓ ખબર પડે. શ્રાવણ સુધી 14 એટલે રાખડીઓ હોય જ. પછી મુક્તાન સ્વામી કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. કીર્તનમાં સહેલું પડે અને વાર્તામાં ઝોલા આવે, સમાધિ થઈ જાય, પણ મહારાજને વાર્તા જ કરાવી છે. કીર્તન બોલાવીને પછી કરવાની તો વાર્તા જ છે, વાર્તા સિવાય છૂટકો છે જ નહીં. મહારાજે બીજા કોઈ સાધન બતાવ્યા નથી. એટલે બધે જાઓ, અમે બધે ગયા આ બાજુ રાજસ્થાન ને પંજાબ ને બાજુ હમણાં ફર્યા. સાધનનું મહત્વ બહુ છે બધે, અને આ બાજુ તો પ્રવચન કરી શકે એને સાધુ માને લોકો. બસ અમારે શું થયું, આગ્રામાં પેલા જાહેર કરી એટલે અમે ત્યાં એ દિવસ રોકાયા. સારી કથા હતી એટલે કથામાં સારા લોકો ત્યાં માણસો ઘણા ભેગા થઈ જાય. સવારના 6 વાગે બધા લગભગ 200 માણસ 200-300 માણસ ભેગા થઈ જાય રોજ. હા, કેટલી શ્રદ્ધા લોકોને છે. પછી ત્યાં એ લોકો કહ્યું કે ગુજરાત से बड़ा साधु आया है વાત કરી, અને આપણે તો બધી વાત એવી ગઈ કોઈને સમજ જ ના પડે. ઓલાદા વિચાર કરવા લાગ્યા આ કઈ જાતના મહાત્મા છે શું છે. ઓલો જે ત્યાંનો જે હેડ હતો ને એનો વારી લીધું સારી રીતે. એ કહ્યું કે આપ તો ગુજરાત से आया है એટલે હિન્દી આવડતી નથી, ગુજરાતીમાં તો ફક્કર બોલે તમારે, હિન્દી આવડે ને એટલે માફ કરજો એમ કહીને વારી લીધું એને. અમારા વતી સારું કર્યું. પણ ત્યાં બધું એવું કે પ્રવચન જે કરી શકે એને સાધુ માનેલો. અને ત્યાં અમુક આશ્રમો બધા પ્રવચનની જ ટ્રેનિંગ એ લોકોને અપાય છે કે સારામાં સારી તો પ્રવચન તમે કરી શકો, તો બીજું નહીં જોવાનું. બીજા બધું જે લફરું હોય એનો વાંધો નહીં, પ્રવચન આવડે છે બસ. એટલે મહારાજે એવું નથી મૂક્યું. મહારાજ એક તો એક વર્તનની વાત કરી છે, અને વર્તન જ્ઞાને સહિત વર્તન હોય તો એથી મોટું કોઈ સાધન નથી. ત્યારે આપણે તપ વ્રત કરીએ, માળા ફેરવીએ, એક પગે ભરાઈને માળા ફેરવીએ, પણ માળા સર્વોપરી માનીને ફેરવીએ એ અધિક. સ્વામીની વાતમાં લખ્યું કે સાંખ્ય ને યોગ કરતા ભગવાનનું સર્વોપરીપણું સમજવું અધિક છે. સાંખ્ય ને યોગના તો 2 આચાર્ય થઈ ગયા. સાંખ્યના તો આખા તારે આપણે કપિલ દેવ એ સાંખ્યના આચાર્ય થયા, અને યોગના નું આખું પુસ્તક છે, એના ઉપર આખું PhD થાય એવા વિષયો છે. અને પણ છતાંય સ્વામી શું કહ્યું કે એના કરતા ધારો કે 2 ગ્રંથના તમે આચાર્ય હો તો એના કરતા ભગવાનનું સર્વોપરીપણું સમજવું એથી વિશેષ છે. એટલે આપણે સાધનમાં તો આ મુખ્ય છે. બાકી આ ના હોય પછી તમે ગમેલું તપ વ્રત કરો તો એટલું ફળ ન મળે. એટલે અહીં મહારાજ આપણને એ જ વાત સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. એટલે આપણે વચન લોપવું વાંધો નહીં, શિક્ષાથી પાડવી નહીં, કાંઈ કરવું નહીં, ખાલી નામ મહારાજ સર્વોપરી છે માનીને મારા ફેરી લઈ એવું નથી કહેતા. આ તો મહારાજ શું કહ્યું, કોઈ કાળે ભગવાનનું વચનનો લોપ થાય, રોજ નહીં. હા, કોઈ કાળે કઈ મુશ્કેલી આવી પડે ને ધર્મ સંકટ આવી પડે તે સમજ ના પડે, કોઈ કાળે વચનનો લોપ થતો હોય એની ના નથી. અને આ તો આપણે ઘણા જ્ઞાન ના ઓથે પાપ જ કરે રાખેતા હોય, વચનનું ભંગ કરે, આ બધું કઈ ઠેકાણું જ ના હોય. એકાદશી ના કરે ને જન્માષ્ટમી ના કરે, કઈ બધું કોઈક કાળે બરાબર છે. રોજ કઈ કહ્યું છે લોકો, મારા શબ્દો તો વાંચો. કોઈ વખતે હોય વસ્તુ જુદી છે. ગુણાતાન સ્વામીએ જમાડ્યા હતા, જન્માષ્ટમી દિવસે જ જમાડ્યા હતા હરિભક્તોને. પછી બિચારા કેટલા 25-30 માઇલથી ચાલીને આવેલા, થાકીને લોટ થઈ ગયા હતા. અને એ રીતે બધું સ્વામી જોઈને એવું કરેલું. પણ કઈ એક વાર જમાડ્યા એટલે પછી દર એકાદશી જન્માષ્ટમીએ ઝાપટું. તો દવા રોજ લેવી જોઈએ, પછી મટી જાય તો દવા લેવી રાખે.
માદા હોય તે વખતે દવા લઈએ આપણે, મટી ગયા પછી લઈએ કઈ, એટલે એમાં બધા વિવેક હોય છે, આમાં નહીં. એટલે મહારાજ એ કહે છે, એક તો કોઈ કાળે ભગવાન વચ્ચેનો લોપ થતો હોય તેની ચિંતા નહીં, તો કે એ થવા તો દેવું જ નહીં, કોઈ કાળે ના થવા દેવું. મનમાં તો એવું રાખવું કે કોઈ દિવસ વચનનો લોપ કરવો જ નથી, પણ એના કરતા પણ આ સમજણની વાત અધિક છે. મહારાજને એક બતાવવું છે, એના કરતા જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન હોય તો વાંધો નહીં. આપણે ભયાત્માન સ્વામી 116 વર્ષના થયા પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું એમને કે સ્વામી આ તમારી હારના કેટલાય સંતો ધામ ભેગા થઈ ગયા અને તમને 116 વર્ષ થયા તો તમારે તો કોઈ બીજી ખામી છે નહીં, વર્તમાન એવા દ્રઢ છે, બધી રીતે તમે નિયમ ધર્મમાં એવા કડક છો કે તમારા નિયમ ધર્મ જેને બીયા થથરે, છતાંય તમને મહારાજે કેમ રાખ્યા છે? આટલા વર્ષ થયા તો હજુ તમે ધામમાં કેમ પડી જતા નથી? વિચાર કર્યો કોઈ દિવસ? હા, એ વાત સાચી છે. પછી સ્વામી એમને મહારાજ ભયાત્માન સ્વામીના વચના સમજાવું અને પછી સૌ પરિપાણી વાત કરી નિશ્ચય થયો ને કસર ટળી ગઈ, તક ધામમાં જતા રહ્યા. એટલે સ્વામી મહારાજે પણ કહ્યું કે 2 દિવસ મોડું થાય તો ભલે, પણ સમજણ પાકી કઈ દેહ છોડવો, દેહ છોડવો આપણા હાથમાં છે એમ મહારાજ વાત કરે છે. એનું કારણ શું છે? એટલે જે દ્રઢતા રાખવી, મનમાં ઈચ્છા રાખવી, મારા સ્વરૂપની કસર કોઈ રીતે રહે નહીં, એ આપણે ખાસ સમજણ. આ તો ઘણાને ત્યાં આપણે જઈએ તો ઘરમાંથી પાર્લામેન્ટ જ ગોઠવેલી હતી, બધા હાઉસ ઓફ લોર્ડ્સ ને હાઉસ ઓફ કોમન ને બધા પધરાયા હોય, એ નહીં. આપણે તો એક એમાં બધું આવી ગયું. આ એના સ્વરૂપો મહારાજ સ્વરૂપ ભગવાન મૂળાત્મ સાહેબ મૂળક્ષર, આશી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, બધા એના સ્વરૂપો એ આવી ગયું. એ રીતે આપણે સમજવાનું છે. એનાથી બીજો વિચાર આવો ના જોઈએ આપણે મનમાં. ભલે નમસ્કાર બધાને, જો એ પછી ઘણા જ્ઞાનના વર્ષે પછી આમ ઉડાડે, એ ખોટ છે. મહારાજે એવું દ્રોહ કરવાની વાત નથી કરી, કોઈનું ખંડન કરવાની વાત નથી કરી, બધા એના સ્થાને બરાબર જ છે. આ તમારે ત્યાં કલેક્ટર આવ્યો હોય, એની સાથે પોલીસ હોય તો કલેક્ટર બેસાડો, પોલીસને લાતમાં ઇનકારશો? ભલે કલેક્ટર ને પોલીસમાં બહુ જમીન આસમાનનો ફરક છે, અને તો પોલીસને એના સ્થાને બેસાડશો, કલેક્ટર એના સ્થાને બેસાડશો, પણ દ્રોહ તો ના થાય ને. બે સરકાર કહેવાય, પોલીસે સરકાર છે, કલેક્ટરે સરકાર છે. એમ જેટલા અવતારો છે, ભક્તો છે, બધાનું સ્થાન છે, એના સ્થાનમાં મૂકવા બરાબર છે. અત્યારે કલેક્ટર આયા હોય અને ગવર્નર આયા હોય, આપણે ગવર્નરને કહીએ કે આવો પધારો કલેક્ટર સાહેબ, કેવું લાગે? ગવર્નરને કલેક્ટર સંબોધીને તમે બોલાવો તો, અને કલેક્ટરને ત્યાં ગવર્નર બોલાવે એનો વાંધો નહીં, કલેક્ટરને ગવર્નર બોલાવો વાંધો નહીં, પણ ગવર્નરને કલેક્ટર કઈ બોલાવો તો વાંધો પડી જાય. ત્યારે તો બહુ વાંધો નથી. હવે તો બધા ઢગલા બંધ થાય છે. બધા પેલા છે ને ચીફ જસ્ટિસ ઓફ પીસ જેપી, બ્રિટિશ સરકારના વતન માંડ 1-2 નીકળે, અને અમે ત્યાં મુંબઈ હતા, એક જ વર્ષમાં 1000 બનાયા, 1000 જેપી ભાજી મુરા. પછી એ જેપી નું શું કિંમત? એટલે એવા જેપી ને તમે ગમે બોલાવતા વાંધો નહીં, 1000 ની સંખ્યામાં નીકળતા એ જેપી વાત જુદી છે. પણ આવા ગવર્નર હોય તે તો બહુ ટાઇટલ નો, હિઝ હાઈનેસ, હિઝ મેજેસ્ટી, માળાવળી ટાઇટલ મુકાય નહીં, આવી બેનું જેલમાં જ પૂરી દે. હવે તો બધું મિસ્ટર થઈ ગયા, હવે કઈ વાંધો જ નથી. હવે તમે જે બોલાવો ના બોલાવો તો ચાલે. પણ સમજવાની વાત શું છે કે મહારાજને સર્વોપરી આપણે કહીએ. યોગી બાપા કહેતા, શાસ્ત્રી મહારાજે કહેતા કે મુક્તનો મહિમા ગમે એટલો સમજો તો ઓછું છે, પણ અક્ષર થકી અક્ષર ગૌણ ના થવા જોઈએ. અક્ષરનો ગમે એટલો મહિમા સમજો પણ પુરુષોત્તમ ગૌણ ના થવા જોઈએ. એટલે એવી રીતે જો આપણે જેમ કલેક્ટર ને ગવર્નર કરવાનો વાંધો નહીં, પણ ગવર્નર ને કલેક્ટર ના કહેવાય, એ રીતે ના થાય. એટલે આજે મહારાજે કહ્યું ને, મહારાજને લઈને મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય, અને મહારાજને મૂકીને તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય, તો બીજાની ક્યાં વાત રહી? અક્ષરથી તો કોઈ પર છે નહીં. એટલે આ રીતે સ્વરૂપની સમજણ હોય ચોખ્ખી, અને પછી તમે એક નામ લો તો અનંત ઘણું ફળ છે. એ તો ફળ તો મળે તમને. બીજા આપણે
બધા નામ લેતા હોય છે, રામ ને કૃષ્ણ ને, એ રીતે સ્વામિનારાયણ નામ લીધું કહેવાય, એટલે એ રીતે ફળ મળે. પણ સમજીને તમે નામ દો કે મહારાજથી પર કોઈ છે જ નહીં, અલ્ટિમેટ બધું જ એની અંદર આવી ગયું, કાંઈ બાકી નથી. એક સ્વામિનારાયણ નામ લો તો બીજા હજારો નામ લીધા બરાબર છે, હજારો નામ 1000 વાર લો અને સ્વામિનારાયણ એક નામ લો, ત્યાં બધું આવી ગયું. એટલે એને કહીને આપણે બીજાને દ્રોહ કરીશ એવું નથી, આ જે છે એવું તો કેવું પડે ને. જેને પૂછ્યું મહારાજને કે મહારાજ તમને બધા ભગવાન કહે છે, ભગવાન છે? હા તો કેમ એવું કહો છો? તો છીએ એટલે કહીએ છીએ, ના હોય તો ઠીક છે, છીએ એટલે તમે પટેલ છો, અમીન છો, દેસાઈ છો, તો કોઈ પૂછે ભાઈ તમે કોણ છો? દેસાઈ. પછી કેમ ભાઈ બોલો છો દેસાઈ? અરે દેસાઈ છીએ એટલે બોલીએ છીએ. એમાં ખોટું શું કહ્યું? મારે ત્યાં અમે ખોટું શું કહીએ છીએ એટલે કહીએ છીએ. ગુણાત્મા સ્વામી વડતાલમાં અપમાન થયું, 3 કલાક એક ધારા અપમાન થયું સ્વામીનું. પછી બધાએ કહ્યું કે સ્વામી તમારે હવે કંઈ કહેવું છે બચાવમાં? નહીં, પેલા બધા કહે છે ને બચાવમાં. સ્વામી તો એક સંબંધી એક વાત બોલ્યા નહીં અને બેઠા ઉભા થયા, અને ઉભા થયા અમારે સંતોષના ખુરશી પર ઉભા થયા. 3 કલાક કોઈનું અપમાન થાય ખુરશી પર ઉભો રહી શકે? બેઠો બેઠો થસરે, ઉભા તો શું પડે હેઠો. તો ખુરશી પર ઉભા થયા, 3 કલાકના અપમાન પછી ખુરશી ઉભા થઈને સ્વામી કહે છે કે ભગવાન તો નથી, અને કોઈ કહેતા સમજતા માનતા હોય અથવા તો કોઈ મારા માટે આવું કહ્યું હોય એ હું જાણતો નહીં, પણ ભગવાન તો એક શ્રીજી મહારાજ છે, બીજો કોઈ ભગવાન થશે એ ગધેડો લેખાશે. પણ જેને શાસ્ત્ર મૂળ અક્ષર કહે એ તો હું છું એમ કે બેસી ગયા સ્વામી, લા બચાવ. બચાવમાં આટલું આમ કઈ કે હતા જ એટલે ક્યાં પ્રશ્ન છે? મૂળ અક્ષર હતા એમાં પછી કેવી રીતે તમે એ કરો? આજની વાત જુદી છે. આજે પેલા બીસી લખાઈને નોકરીમાં જોઈન થઈ જાય બ્રાહ્મણ હતો, કઈ સ્વામીને એ કરવાની જરૂર નથી, કઈ તો મૂળ અક્ષર હતા જ, એમને કઈ મુક્ત લખવાની જરૂર હતી જ નહીં. એટલે કહેવાનું શું કે હવે એ ખાલી આપણે એટલું જ માનીએ, વધાર નહીં. સાચા બોલા ભગવાન તો પછી સાચા બોલા ખરા કે નહીં મહારાજ? શ્રીજી મહારાજ સાચા બોલા ખરા કે નહીં? બીજી વાત જવા દો, ભગવાન ને બધી વાત પછી સાચા બોલા ખરા કે નહીં? એટલે આઇન્સ્ટીનને તમે સાચા બોલા માનો છો તો આમને શું ગુનો કર્યો? આઇન્સ્ટીન અત્યારે મોટા સાયન્ટિસ્ટ જે બોલે આપણે માની લઈએ છીએ, એનું બોલેલું પણ ખોટું ઠરે છે. લો, ડાર્વિન એવોલ્યુશન થિયોરી હાવ ઊંધી પડી ગઈ, સાવ એવું પછાડ ખાઈ ગઈ છે. તો હજુ એના કેટલા એના છે પેલા પકડી રાખનારા. એટલે પણ આ મહારાજની તો સાચા બોલ આપણે માનીએ, આ લોકના બધા હોય છે સાચા સજ્જન પુરુષો એનું માનીએ છીએ. એટલે કોર્ટમાં પેલો બાઇબલ કે ગીતા ઉપાડે તો પછી પેલો જજ એમ માની લે કે હવે સાચું બોલશે, નથી બોલતું. એને કર્યું હતું ને કોર્ટ હમણાં ત્યાં પેલા પાર્ટી, બર્થડે પાર્ટી બધી ઉપડાય હતું ને, ગીતા ઉપડાય છે ને, તો પછી એ માની લે કે સાચું બોલશે. બોલે કે ના બોલે શું, પણ એટલું તો મહારાજ જેવા મહારાજ અને જેના એક એક સંતો સાચું બોલ્યા છે, એમના 500 પરમહંસ જીવન જીવો તમે. શાસ્ત્રીમાં પોતે કહેતા કે પૃથ્વી છે બધા પાપ સહન કરી શકે, બધા પાપનો ભાર સહન કરી શકે, પણ જૂઠા બોલાનો પાપ સહન ન કરી શકે. જે પુરુષ આવું સમજતા આવું બોલતા હોય એ જૂઠું બોલે ખરા? એમના સંતો આવું સાચું બોલ્યા તો મહારાજ સાચું બોલે અને સાચા બોલા એમાં શું મોટી વાત છે? સાચા બોલા ઠર્યા તો પછી સર્વોપરી પણ ઠર્યા છે, કારણ કે પોતે જ બોલ્યા છે. મહારાજે વાત કરી કે મારા ઉપર કોઈ છે જ નહીં,
પેલા કીર્તનમાં બોલ્યા, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, સૌને વશ કરવું રે સૌનો પ્રેરક હું ભગવાન. મહારાજ પોતે બનાયેલા છે બે પદ પ્રેમાનસય બનાવ્યા, પાછલા 2 મહારાજે બનાવેલા, એમાં બધી વાત કરીશું. એટલે બીજું કાંઈ સમજ ના પડે ભેજાન દહીં કરવાની જરૂર નથી. મહારાજ સાચા બોલા માનો, અને પછી એમના પોતાના વચન છે, આ એની સાક્ષી છે. આ વૈષ્ણવ પણ સંતો મહારાજ પાસે લઈ ગયા હતા, મહારાજે વાંચ્યું અને પછી મહારાજે સર્ટિફાય પણ કર્યું, બરાબર છે. એટલે હવે આનાથી બહુ પછી કુસ્તી કરવાની જરૂર નથી, હવે તો ગોષ્ઠી કરવાની જરૂર છે. કુસ્તીઓ તો આપણાથી આ લોકોએ બહુ કરી છે. શાસ્ત્રી મહારાજે બધા ખૂબ આ મંથન કરીને અને શુદ્ધ ઉપાસના આપણી સમક્ષ મૂકી દી છે. હવે આપણે બીજું કાંઈ કરવા નથી, હવે તો આપણે આ વાત સમજવી, બીજાને આ વાત કરવાની છે. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લુપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ તે છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. જો વચનમાં તો રહેવાની વાત મારે કરી છે, પોતાની સામર્થ્ય પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે જે આપણા સાધન બની આવે, મારા પૂજા, ભજન, વ્રત, ઉપવાસ તો બધું કરવું જ, જેટલી આપણી શક્તિ હોય એટલું. અને ના મહારાજ કઈ જ નથી, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. આ કહ્યું કે બધું કર્યા છતાંય બળ તો ભગવાનની મૂર્તિનું રાખવું. ઘણાને પોતાની આવડતનું બળ હોય, સમજણનું બળ હોય, વળી કંઈક સાધન કરી શકતો એનું બળ હોય, એ બધાનું બળ હોય. પણ મારે કે બધું ખરું, પણ ખરું બળ તો ભગવાનની મૂર્તિનું. આપણે આ ભગવાન મળ્યા છે, આ સ્વામી બાપા મળ્યા છે, એનું બળ રાખવું કે એ બળ અંતે કામ આવશે. બાકી કોઈ બળ તમારું કામ નહીં આવે, બધા બળ ક્યાંય ઉડી જશે. પણ જો આ ભગવાનની પ્રસન્નતાનું, ભગવાનની સમજણ, એમનું સ્વરૂપ ઓળખ્યાનું, અને એ રીતે જો આપણે બળ હશે તો કોઈ કાળે આપણે પાછા નહીં પડીએ. ગમે એવો દેશકાળ આવશે, સત્સંગમાં પ્રસંગો બનશે, પણ તોય ડગશે નહીં. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી અને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વઅવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. પછી જો ઘણાને આમ કે ખરા ભગવાન નિરંજન, નિરાકાર, નિર્ગુણ, પૂછો તમે ભગવાન મળ્યા છે, એમાં હાથ હલાવશે, વાત બહુ કરશે તમને. અમે ત્યાં મુંબઈમાં આવેલા પેલા યોગી આપા અમને કહ્યું, વાત કરો સાહેબ. 6 પુસ્તકો લખ્યા છે ને, કે વિઝન ઓફ ગોડ, પછી ભગવાનની કેમ પ્રાપ્તિ થાય, ભગવાન કેવા છે, એવા 6 પુસ્તકો મોટા મોટા લખ્યા. પણ સ્વામી આપા કહ્યું કે વાત કરો તો ભગવાન કહા હૈ, કિસને દેખા હૈ, આવું બોલે. એટલે 6 પુસ્તક લખ્યા કેવી રીતે તારે? આપણને આશ્ચર્ય થાય. એટલે જો મહારાજ શું કે છે, પણ ભગવાનની મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાન સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે, કલ્પનામાં નથી. આજે પણ આપણને પ્રાપ્ત થયું છે. એના એ જ મહારાજ સંત સ્વરૂપે મહારાજ પાત્ર ધારણ કર્યું છે. અત્યારે આપણે પેલા નહીં જમવા બેઠા બધા, પછી ઓલા લાડુ પીરસતો હોય, એનું નામ ના આવડતું હોય તો તમે શું કહો? એ લાડુ, નામ લાડુ છે કઈ, કે લાડુ છે કઈ, એ શાક, એ દાળ, પાણી થતો એ પાણી, એટલે પાણી છે. પણ તોય આપણે જે વસ્તુ એના હાથમાં છે એ નામે આપણે એને સંબોધીએ છીએ. એમ આમાં મહારાજ રહ્યા છે સ્વામીમાં, એટલે મહારાજ નામે સંબોધન શું ખોટું છે? ના ફેર શું છે એમાં? ચાલો આજે આપણે પ્રમુખ સ્વામીને કહીએ કે નખથી શિખા પર્યંત મહારાજ બિરાજે છે. એક એવો રૂવાણું બતાવો જ્યાં મહારાજ નથી. ચલો એક રૂવાણું બતાવો જ્યાં શ્રીજી મહારાજ નથી. બતાવી શકો? અહીંથી એરિયલ છે કે નહીં?
અહીંથી ઠેઠ અહીં સુધી મહારાજ રહ્યા છે. સ્વામીનો એક રૂવાડું બતાવો જેમાં શ્રીજી મહારાજ નથી, બતાવો. બતાવી શકો એમ છો તો શું સમજવું શું પછી? એટલે નિષ્કાળ સાહેબ લખ્યું કે સંત સ્વયં હરી, એમને થડકો ના થયો તો વૈરાગની મૂર્તિ. હા, કોઈને નમે નહીં, કોઠાઈ ભંડાઈ બધાને ખખડાઈ નાખે. આ 64 પદી બધાને ઝાટકી નાખ્યા, એમાં કોઈને બાકી રાખ્યા નથી, બધાને ઝાટક નીકાળી નાખી છે. અને એના એ નિષ્કાળ સાહેબ લખે છે સંતે સ્વયં હરી. લો વિચાર કરો. એટલે કહેવાનું શું કે આપણને સાક્ષાત શ્રીજી મહારાજની જ પ્રાપ્તિ છે. આવી રીતે જો તમે પ્રમુખ સ્વામી સમાગમ કરશો, ધ્યાન કરશો તો સર્વોપરી ફળ. એમાં જેટલી કાચપ એટલું ફળમાં ફેર પડે, બીજું કાંઈ નહીં. કોઈ માને કે સાધુ છે કે વચનસિદ્ધ છે, આમ છે, એટલું જ ફળ મળે. અને આ રીતે જો મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે, મહારાજ જ છે, આપણને કાંઈ ખામી નથી. મહારાજના વખતમાં જે મોક્ષ હતું, જે કલ્યાણ હતું, એનું એ જ છે આજે. સ્વરૂપ પાત્ર જુદું છે, બાકી પ્રાપ્તિ તો એની જ છે. આ રીતે આપણે સમજણ કહીને જે કંઈ સાધન કરીએ તો એનું અતિ ઘણું ફળ છે. અને જેમ જાણતો હોય ને તેથી જો કદાચ સત્સંગથી બહાર નીકળી જવાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠ ટળતું નથી. તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે. એટલે આ લોકને ભગતજીને વિમુખ ના કર્યા. ભગતજી શું કહ્યું? પછી સહેજાન સમયને વિમુખ કરે ને તો વિમુખ ના થવું. તમે શું વિમુખ કરતા હતા? એટલે આ બળથી, આ ઉપાસનાના બળથી. એટલે સ્થાન પ્રધાન નથી. એટલે ત્યાં સમજણ મહારાજે કહ્યું, સમજણ મોટી એ મોટો. અને લોકો અત્યારે સત્સંગમાં રહેતો હોય પણ આવી સમજણ ના હોય તો શું કામનું? અને બહાર જતો રહે સત્સંગથી, પણ આવી સમજણ હોય, દ્રઢતા હોય તો એને કાંઈ બાકી નથી. અને ભગવાનના ધામમાં અહીંયા બેઠો છે ને દેહ મૂક્યા પછી ભગવાનના ધામમાં જશે. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે. અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્ર વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જયારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળવું જોઈએ ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આ દ્રોહ. એ દ્રોહમાં હમણાં પેલા દ્રોહનો પ્રકાર જુદો છે. હા, પેલા ખઈ ખપુજી લઈ મંડે એ નહીં. પેલા જે સ્વામીને પેલો બધું કે છે ને આવા ને તેવા ને, એ દ્રોહ જુદો છે ને આ દ્રોહ જુદો છે. આમાં શું અક્ષરધામની પ્રાપ્તિ ના થાય, જેવા જાણો એવા ધામમાં મૂકે તમને. એટલે આ દ્રોહ ને ઓલા દ્રોહ બે એક નથી. મારે કહું ને કે જાય સમજણ ના હોય તો વૈકુંઠમાં જાય, ગોલોકમાં જાય, જેવા ભગવાન જાણતો હોય એ લોકમાં જાય. એટલે ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય. ઓલા 184 ને ઓલા જેવું નહીં. ઓલા જે સામે જ પડ્યા હોય ને નિંદા ને અવગુણ ગાતા હોય ને એ રીતના દોડની વાત નથી. આ ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય, બીજો કઈ વાંધો ના આવે. પણ શા માટે ખોટ ખાઈ આવા મળ્યા તારે પછી જેવું છે એવું કેમ ના જાણું? અને યુધિષ્ઠિરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જયારે ભારતીય લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન
જે તે લડાઈના વિશે અનંત દોષ થયા, તો પણ લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન, અત્યારે તમે જુઓ, તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે એવું, પણ પાપ તો લાગે, ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ઘાણ કાઢી નાખ્યું, તો એ ધર્મવાળા કહેવાય અને ભગવાનની સાથે બેઠા. લો, કેમ? ભગવાનના વચને કર્યું અને એમાંય સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાતો ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થાળમાં જમે છે. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા, શાસ્ત્રના વચનમાં રહેવા વાળા, પણ તરત ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે, આપણને કોઈ સ્વામી મારવાનું કહેતી એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડી. એ આજ્ઞા પાસ, ડિસ્ટિંક્શન. સ્વામી કઈ એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ દીકરે નહીં, રાહ જોતા હે. આ તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાહેબ મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો, ને આપણે 30 વર્ષ વાતે ચડે જ નહીં વૈરાગ, ઉતરવાની ક્યાં વાત છે? પણ તો કહેવાનું શું કે એક તો આવી સમજણ હોય, ધડતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય, અને એમને પ્રસન્ન કરવા માટે ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ. અને યુધિષ્ઠિરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જયારે ભારતીય લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને તજીને તો એક મારા શરણને જ પામ, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન, જે તે લડાઈના વિશે અનંત દોષ થયા, તો પણ લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન, અત્યારે તમે જુઓ, તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે એવું, પણ પાપ તો લાગે, ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ઘાણ કાઢી નાખ્યું, તો એ ધર્મવાળા કહેવાય અને ભગવાનની સાથે બેઠા. લો, કેમ? ભગવાનના વચને કર્યું અને એમાંય સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાતો ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થાળમાં જમે છે. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા, શાસ્ત્રના વચનમાં રહેવા વાળા, પણ તરત ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે, આપણને કોઈ સ્વામી મારવાનું કહેતી એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડી. એ આજ્ઞા પાસ, ડિસ્ટિંક્શન. સ્વામી કઈ એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ દીકરે નહીં, રાહ જોતા હે. આ તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાહેબ મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો, ને આપણે 30 વર્ષ વાતે ચડે જ નહીં વૈરાગ, ઉતરવાની ક્યાં વાત છે? પણ તો કહેવાનું શું કે એક તો આવી સમજણ હોય, ધડતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય,
અને એમને પ્રસન્ન કરવા માટે જ ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ કે અક્ષરધામની પ્રાપ્તિ કે એના માટે જ ધર્મ નિયમ કામમાં આવે એમ છે જ નહીં. બહુ ટૂંકા પડે. હાથી ખરીદવો હોય ને પછી 2 ઢોકળા લઈને જઈએ, કોઈ કે કેમ આ હાથી આપો, ચલ 2 ઢોકળા હાથી લેવા, એના જેવું છે. પણ ઓલો આપી દે, લાય ભાઈ તારે ચાલ 2 ઢોકળા ઉઠાય હાથી. પછી બીજો કોઈ સમજે ભાઈ એને 2 ઢોકળામાં આપ્યા, ચલો આપણે લઈને જઈએ, એમ નથી. ઓલા મનમાં વસી ગયા, આપી દીધું એને. 2 ઢોકળા લીધો ઓછા આપે, એને આપવું હતું તો આપી દીધા. એમ ભગવાને આપણને અક્ષરધામ આપી દીધું છે. હવે તો પ્રસન્ન થવા જ બેઠા છે. એટલે આપણે ગમેલા સાધન કર્યું તો 2 ઢોકળાને ઠેકાણે છે. એટલે એ તો ભગવાન દયાળુ છે, પણ તોય રાજી થવા બેઠા છે. એટલે એના માટે ધર્મ નિયમ આપણે પાડીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ, એના માટે બહુ ટૂંકા પડે એમ છે. ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે પાડવાનું છે. પ્રમુખ સ્વામી રાજી થાય છે એટલે આપણે ધર્મ નિયમ પાડવાના છે. એટલે આપણે આ બધું જે કંઈ આપણે સાધન કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ એ પ્રસન્નતા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ માટે નથી. એ તો ભગવાન દયા કરીને આપે તો જ, બાકી એની કિંમત ચૂકવી શકો એમ તો જ નહીં. આખા આપણા બધા બ્રહ્માંડના જીવ ભેગા થાય, બધાનું પાપ અરે પુણ્યનું ટોટલ મારીએ અને પછી એ ટોટલ ધરીએ ભગવાન આગળ, તોય ભગવાન રસ્તો પકડો એવું છે. તથા વ્યાસ એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન, સર્વધર્મને ત્યજીને તો એક મારા શરણે જ પામ, તો તમને સર્વપાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશમાં. એ વચ્ચેને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા, તો મને લેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં, અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં, તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કહીને એમ જાણ્યું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. શાસ્ત્રના બનાવનારને વિશે વિશ્વાસ નહીં, શાસ્ત્ર અવિશ્વાસ, એટલે રહી ગયા. પછી સરે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા, તોય પણ શોક મૂક્યો નહીં. ત્યારે આ તો બહુ પાપ થઈ ગયું. પણ કૃષ્ણ ભગવાન પોતે કહે છે, જે કર્મના ફળ આપનારા છે એ પોતે કહે છે, તોય ના મનાવ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી. ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો, તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે. એ પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સ્વલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે, જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી તેને કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત. લો, આ પ્રમાણે તો કોને પાકો સત્સંગી ગણવો? આપણને તો કહેવા માટે સ્વામિનારાયણ લેવાનો, નામ લેવાનો અધિકાર નથી. લો, અહીં તો મહારાજે આ વાત કરી. તે જેને ભગવાન સ્વરૂપે જાણતા હોય અને સાકાર, સદા સાકાર, કરતા, પ્રગટ આવી બધી જાતની નિષ્ઠા હોય તો એ પાકો સત્સંગી છે. બાકી અત્યારે આપણે ઘણાને પૂછીએ કે ભગવાન તમને મળ્યા છે? ના, અમારા બાપ દાદાને મળ્યા હતા, અમને તો ક્યાંથી મળે કે પ્રગટપણાની નિષ્ઠા નહીં. એટલે બધું પાકો સત્સંગી આ. અને જેને આવી સમજણ, એને નિયમ ધર્મ પણ હોય. ખાલી આવી સમજણ હોય એવું નથી, આની સાથે 2 વસ્તુ આવી જાય. તમે 10ની નોટ ખિસ્સામાં હોય, તમને એની સમજણ હોય તો એને કાગળ સમજો છે, તો કાગળ કાગળ સમજો, ગમે ત્યાં મૂકો, એના ઉપર લખો, તમે ખિસ્સામાં જ હોય. નાના બાળક હોય એને ખબર ના હોય, એને કાગળ જ લાગે. એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આવી સ્વરૂપ નિષ્ઠા, એને ધર્મનિષ્ઠા સહેજે આવી જાય, પણ જે ગડબડ ગોટા વાળતો હોય પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય, હાથ જોડવા બની જ ના શકે.
અને શ્રીમદ ભાગવતમાં પણ એમ વાત પ્રધાન છે કે શ્રુતિ સ્મૃતિના ધર્મને કંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે કે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કંઈક ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે કે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્રો ઉપદેશ અને દેવતા એટલાના શુભના શુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી પડી જવાય તે દિવસ તે એમ જાણે કે હું નરકમાં પડી ચૂક્યો. માટે તેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. ભગવાનનું બળ રાખવું, એને ગમે તો આપણી આવડત હોય, ગમે એટલે આપણે સાધન કરી શકતા હોય, વ્રત ઉપવાસ તપ બધું કરતા હોય, ભગવાનનું બળ રાખવું, આ બધાનું બળ નહીં. આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે, પણ ભગવાન મારા છે, હું ભગવાનનો છું, એનું બળ રાખવું. આ લોકમાં આપણે ટાટા બિરલા ઓળખાણ થાય તો કેટલું બળ હોય છે. ગવર્નર સાથે ઓળખાણ તો એનું બળ લઈને ફર્યા કરે. અરે ખાલી આ અહીંયા પેલા પીએસઆઈ હોય એની ઓળખાણ તો આમ ફરે. આપણે ભગવાનનું બળ રાખવું. કોણ પુરુષ કાળ કર્મ માયા બધા પર થઈ ગયા, કોઈ તાકાત નથી. ખરેખરો ભક્ત હોય તો કાળ કર્મ માયા એનાથી થથરીને ભાગે. ભગવાન ત્યાં આગળ ક્યાં વાત રહી. એટલે આવું બળ હોય, ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે. જરાકમાં ધીરો પડી જાય, આમ ને તેમ કર્યા કરે. પછી હોય પાકી હોય તેને શાસ્ત્ર એકાંતિક ભટક કયા છે. અને આ સમયમાં જે સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. આ તો આપણે ભાજી મૂળા થઈ ગઈ છે, રોજ વાત કરી છે એટલે. બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા, એનાથી પર કોઈ વસ્તુ નથી. અનંત અનંત બ્રહ્માંડ તો જો આ વિજ્ઞાન વાળા કેટલા વર્ણન કરે છે, એ બધા જેની એક મરજીના કઈ પાંદડું હલતું નથી એવા ભગવાન. એ જો ખરેખર વિચાર કરે તો આપણને લાગે કે આ શક્ય હોઈ શકે, એમ જ વિચાર થઈ આપણને. મનાય એવું નથી આ વાત, ખરેખર જો વિચાર કરો તો. પણ આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું, આ ગુજરાત શું એની જ ખબર નથી. પછી આગળ ક્યાં વાત છે. ગુજરાતની સુખ સામર્થિ ખબર છે તમને? કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું. અરે ગુજરાત ખેડા જિલ્લાની જ વાત કરો, એનું જ આપણને એની જ કલ્પના નથી. પછી આની બધી કલ્પના છે એટલે આપણને બધું સમજાતું નથી. જો ક્રમ પ્રમાણે બધું વિચાર કરીએ આપણને તો આપણને લાગે આ મહારાજ એવા મહારાજ, આ સ્વામી ગુણાતન સ્વામી, આ લોકમાં કઈ આવડતું જ નતું. આમ અક્ષર કહેવાય પણ આમ નિરક્ષર કહેવાય, આમ મૂરક્ષર પણ આમ નિરક્ષર. આ લોકની દ્રષ્ટિએ કોઈ લખતા ના આવડે, 80 સુધી ગણતા ના આવડે, 4 વિસા બોલતા. 4 વિસા એટલે 80 થયું કે નહીં? લો 80 ના સ્વામી 4 વિસા બોલતા અને આમ મૂરક્ષર. લો બધા અણુમાં વ્યાપક છે. અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલી ના આવડે. જેના વ્યાપક છે, જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે તો ઓલો એમ સમજે કે આમનામાં કઈ નથી. આવું આશ્ચર્ય. એટલે ખરેખર વિચાર કરીએ તો આપણને આ પ્રાપ્તિ ના ભૂતો ના ભવિષ્ય તો જેવી જ છે. કોઈ કાળે આવું બન્યું જ નથી. આપણે આજ સુધી અનંત જન્મ ધર્યા અને આ જોગ આપણને મળ્યો જ નથી. આ નયા ખેલ આપણને એનો વિચાર નથી એટલે આપણને કઈ ચાલી જાય છે બધું. પેલા સાંઈ ને આવી મોટી પ્રાપ્તિ ઊંઘમાં જાય છે, ખરેખર ઊંઘમાં જ જાય છે. આપણે વિચાર કરતા જ નથી. ઊંઘમાં શું આ લોકોના બે ઢોકળા સાચીને બેઠા છે, આપણે બીજું કાંઈ નહીં. આપણું ઘર, આપણું કુટુંબ, આપણું ફર્યું બસ એટલું બરાબર પકડીને બેઠા છે. એમાંથી કઈ આગુ પાછું ના થવું. આ ભલે જતું રહે બધું, અને આ કેટલી ખોટ જાય છે વિચાર કરો. આપણે પેલા કોઈ સોના મોર લઈએ તો આપણે લઈ જવા દે, લઈ જા. કોડી નહીં, એ નહીં. તલવાર ઉગાડીને મારે તો નહીં, તું મારી નાખ, માર કોડી ના છોડું. અને સોના મોરો આથી તિજોરી લઈ જા, આ ના છોડું. આ સત્સંગ એવો આવા પુરુષ એવું બધું મળ્યું તો આપણે બધું જતું કરીએ.
પણ આટલું પકડી રાખીએ છીએ. એટલે જો આ વાત સમજાય તો ખરેખર મહારાજ કોઈ એમ જ થાય, ગાંડો થઈ જાય. તારે એકદમ 50 લાખની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નહીં? કે ઓલું હજુ સમજાય છે. આ લોટરી ફાટી તો છે, સમજાતી નથી, કાગળિયા સમજાય છે. એટલે આ મુશ્કેલી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે. જો શું કે અતિશય ઝીણી વાર્તા થાય. અત્યારે પેલા આઇન્સ્ટીનની થિયરી સમજાય એમ છે, રિલેટિવિટી. પેલા હજુ આખા દુનિયામાં 10-12 જણે સમજી શક્યા છે. અને ખરેખર એને ગ્રાસ્પ કરવું હોય તો બોલવું ને ગોખીને બોલી એ વસ્તુ જુદી છે. પણ હાર્ડ સમજવું 10-12 જણ જ છે જાણનારા. એ આપણને આટલી ઝીણી વાર્તા જણાય તો આ તો વાત એનાથી આગળ ગઈ. એટલે સ્વામી શું કહે છે મહારાજ, અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય એને પણ સમજાય છે. એ મૂર્તિમાન વાર્તા થાય છે. એનું કારણ શું? વાત કરનારા પોતે હાજર છે. જેને વિશે વાત થાય છે પોતે આપણી સમક્ષ બેઠા છે. શ્રીજી મહારાજ વાર્તા કરે છે, બ્રહ્મ અને પરબ્રહ્મની વાર્તા કરે છે, પણ જેની વાર્તા પોતે જ છે. એટલે મારે તો આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થૂળ મૂર્તિમાન કરી આપી છે. અત્યારે ઘણા તમે પૂછો, બધા મોટા શાસ્ત્ર જાણનારા લખનારા, એ નિરાકાર નિરંજન ને વેદ ને ગીતા ને ભાવે બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યું છે. તમે પૂછો ભગવાનના દર્શન તો જેને થયા હોય થાય કે, પણ આ તો જે વાત કરે છે પોતે જ છે. એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ. એટલે જેને કાંઈ કલ્લા એને પણ સમજાય એટલી સ્થૂળ ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી. આ સમજાયું નથી. હા, ઘણા એમ લાગે કે આ બધું આ સ્વામિનારાયણ પ્રગટ થયા ને બધું ખોટું કહી નાખ્યું, અવતારો ને ખોટા. અરે નથી ખોટા કર્યા, જે છે એવી જ વાત છે. પણ આ જે છે એવી તો મૂકવું પડે ને. 10ની નોટની થોકડીમાં 10ની નોટો મુકાય, 100ની નોટની થોકડીમાં 100ની નોટ મુકાય. હવે 10ની નોટ અહીં પેસી ગઈ ને અહીંની ત્યાં પેસી ગઈ તો જુદી ના પડી પડે? મહારાજ એટલું જ કર્યું છે, બીજું ક્યાં નવું કર્યું છે? અને ખોટું બોલ્યા નથી. તો પૂર્ણ એટલા ના હોય તો આ વાત સમજાય નહીં. આજથી 200 વર્ષ પહેલા કોઈ સ્વામિનારાયણ હતા, ચાલો તો 400 વર્ષ પહેલા કોઈ વૈષ્ણવ હતા, વલ્ભાચાર્ય થયા પછી થયું ને. એ પહેલા કોઈ હતો વૈષ્ણવ? 800 વર્ષ પહેલા શંકરાચાર્ય ને અદ્વૈત વાળા કોઈ હતા? તો 2000 વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચિયન હતો, કોઈ મુસલમાન હતો? 25 વર્ષ પહેલા કોઈ જૈન હતા? એ પુરુષ અહીં આયા પછી બધા થયા છે. એટલે અહીંથી જન્મથી તો થતા નથી, વાત તો ચોક્કસ છે. એટલે જે પુરુષ આયા એનો પ્રભાવ જોઈને પછી જૈન ને મુસલમાન ને ક્રિશ્ચિયન ને બધા થયા. એ પહેલા કોઈ થયેલા હતા? 25 વર્ષ પહેલા કોઈ જૈન હોય તો લાવ બતાવો. તો મહાવીર સ્વામી થયા પછી જ થયા. એટલે એ પુરુષની મહત્તા છે. એટલે એ કે એટલે આપણે આમ પકડી રાખીએ એ ખોટું છે. ભાઈ અમે તો આ ફલાણા, અમે તો ફલાણા. એ વાત બરાબર છે, પણ 25 વર્ષ પહેલા કોઈ હોય તો બતાવો, લાવો જૈન. તો 2000 વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચિયન તો લાવો બતાવો. હોય ક્યાંથી? આયા પછી જ થયા ને. એ પહેલાથી જો અનાદિકાળથી હોય તો બરાબર છે, તો તમે સમજણા ફેરફાર ના કરો તો બરાબર છે. પણ આ તો બધું પછી થયું છે. એટલે મહારાજે કહ્યું કે આવા જો સમજાય તો બધું તંત મૂકી દે. મોટા પુરુષના વચ્ચેનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે. પુણ્યની ખામી હોય એટલા પુણ્ય ના હોય વાત ના સમજાય. જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય તે તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો તેને કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વર વિશે અતિશય પ્રીતિ તો ના હોય તે તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. મહારાજ આ કહું, બીજું તમે કાંઈ ના સમજાય તો આટલું તો કરજો. અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તો વાંધો નથી. એવી પ્રીતિ તો કઈ સહેલી નથી. તો એ ના હોય તો મારે આ વાત સમજવી જ. અને વાત શું કહું, માટે જે ડાયો હોય, જે પોતાનો ડાયો સમજતો હોય, જેન્ટલમેન સમજતા હોય, આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય એને તો મારે શું કહું, આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો. આશરો નહીં, દ્રઢ નહીં, અતિ દ્રઢ ભગવાનનો આશરો કરો. એ મત અતિ સારમાં સાર છે.
બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી. આ સમજણ ફેરફાર નહીં, એમાં કોઈ દબાવી જ ના શકે એ દ્રઢતા હોવી જોઈએ. મહારાજે મહારાજ, સ્વામીએ સ્વામી અને સત્પુરુષતા પ્રગટ મોક્ષનું દ્વાર, એમાં બે સ્વરૂપ આવી ગયા. આવી સમજણ દ્રઢપણે હોવી જોઈએ, જેમાં કોઈ આપણને ડગાવી શકે જ નહીં. બીજા તો 5 મારા ઓછું ફરે વધુ ફરે એ વસ્તુ જુદી છે. આવું હોય અને જેને ખરેખર આવી સમજણ હોય એને તો અંતરા ખુદ કેફ હોય. એમ 5 લાખ રૂપિયા બેંકમાં પડે ને કેફ સહેજે વર્તાય, કઈ ઢીલો ઢીલો ના ફરે. ઢીલો ફરતો ને પછી કોઈ કે કેમ, અરે ફોર્ડ કંપની આખી મારી છે, બેસ્ટ. ફોર્ડ કંપની જેને આખી હોય ઢીલો ફરતો હશે. એટલે ગાંડાની હોસ્પિટલમાં લોકો જાય ને, એક જણને પૂછ્યું, તું કોણ છું? હેનરી ફોર્ડ કે. એટલે કઈ બરાબર યથાસ્થાને. પછી તો આગળ જ્યાં લાગ્યા તો એટલે બોલાય, ભાઈ અહીં આવો ને જરા. કેમ? એક સિગરેટ આપતા જાઓ. હેનરી ફોર્ડ ની યાદ હશે. આપણે વાતો બધા કદાચ મોટી કરીએ પછી આમ ના થવું જોઈએ. એટલે આવી સમજણ હોય તો ખરેખર બોલાવાની વાત નથી. આ સત્પુરુષ દ્વારા કરવાનું આ છે. આપણે સત્સંગમાં આવીને માટે ઉપાસનાનું બળ વધારવું, બીજા સાધનના બળ કરતા સમજણનું બળ વધારવું, અને આવા પુરુષને સેવીને એ દ્રઢ કરવાનું છે આપણે. અને એ જો દ્રઢ હશે તો જીવ અતિશય બળને પામશે. પહેલી જ વાત છે સ્વામીની વાત, પહેલી જ વાત કે જીવમાં બળ પામવાનું સાધન શું? ભગવાન, ભગવાનના સંત, એનો અતિશય મહિમા સમજાય. જેવો છે મહિમા સમજાય. જેવા અક્ષરધામમાંથી એવા ને એવા જ અહીં મળ્યા છે એવું તો સમજાય તો જીવમાં અતિશય બળ આવે. બાકી એ વિના કોઈ બીજા સાધન નથી. અને એના માટે મારે કહ્યું કે ભગવદનું પ્રસંગ કરવું, એકાંતિક દ્વારા જ એકાંતિક થાય. બીજી આ વાત બીજા બજારમાં નહીં મળે. અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયામાં આ વાત નહીં મળે. ભલે ગમે મોટો સાયન્ટિસ્ટ હશે, એની પાસે એનો માલ. આ માલ તો અહીંયા જ છે. અહીં તો સત્સંગમાં જ મહારાજે આ વાત શરૂ કરી. અક્ષરને પેલો વેલો ચાલુ છે. આ ગુરુ પરંપરા જે આપણે કહીએ, એટલે એ બધું અહીંયા જ છે. માલ સમજાય તો સારું, અને દ્રઢ પણ કરાવ જેવું જ છે. એટલે આપણે આ સત્સંગ આ રીતે કરવું, આવા પુરુષને આ રીતે સમજીને એ દ્રઢતા કેરીને અને મનન ચિંતનનો અભ્યાસ. આજે આ વાત થઈ, 6 મહિના પછી વળી ભૂલથી આ નિરૂપણમાં આવી ગયું તો ઠીક છે, તો આગળ ગાડી ચાલતી જાય એમ નહીં. આ વાત તમારે અમારે બધાને વિચાર કરવાનો. દરેકને રોજ મારે તો આ વાત, આ બીજ તો વાતમાં લાવવું જ. આ વાત જો આ વાતનું બીજ આપણી વાતમાં ના આવ્યું, વાત કરી જ ના કહેવાય. એટલે આ વાત તો કોઈ પણ આપણે વાત કરીએ પણ નિશાન તો આ જ હોવું જોઈએ. કોઈને પણ આપણે કઈ વાત કરતા હોઈએ અને આ વાત એના જીવમાં નાખવી છે તો આપણા મનમાં હોવું જ જોઈએ. એટલે વાત કરી કહેવાય. તો પછી કાગ તીર્થ પછી એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આવા પુરુષ થકી આપણે સ્વામી બાપા મળ્યા છે, શાસ્ત્રી મહારાજ મળ્યા છે, યોગી મહારાજ મળ્યા છે, એમનો સમાગમ, એના આશીર્વાદ લીધા છે, એમના વર્તન જોયું છે આપણે. એટલે પછી પણ જો બળ ના આવે ને વાત ના સમજાય તો હવે મળ્યા ના મળ્યા જેવું થઈ ગયું. બાકી બધું થાય એમ છે, પણ આ રીતની સમજણ, આ રીતની દ્રઢતા ના થઈ તો સમાગમ કરે જ નથી. એટલે મારે આ રીતે સમાગમ આપણે કરવો. સહજાન સ્વામી મહારાજ.